દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતનાઓએ આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં આંતરિક સલામતી જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ અંગેની કામગીરી હાથ ધરવા સૂચના આપેલ હતી. જે સૂચના અન્વયે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે કાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થ અફઘાની ચરસના બિનવારસી પેકેટો મળી આવવાના બનાવ બનવા પામેલ હોય અને દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ થતું હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોય, જેથી સુરત શહેર હદ વિસ્તારમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખી સઘન પેટ્રોલિંગ કરવા તેમજ ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્સ રાખી અસરકારક કાર્યવાહી હાથ ધરવા સારો સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ હતી. જે સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નબકુમ, એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ સુરત શહેરના દરિયા કિનારા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી કાર્યવાહી કરવા તેમજ દરિયા કિનારા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં ચેકિંગ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ. સોલંકી, એસઓજી સુરત શહેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.એ. પરમાર, મરીન પોલીસ સ્ટેશનનાઓની અલગ અલગ ટીમ બનાવી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા માટે તારીખ 15/8/2024 કલાક 14 થી રાત્રિના કલાક 22:45 સુધી પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. દરમિયાન હજીરા એસઆર જેટીની બાજુમાં આવેલ રિસાયકલમેન્ટ એરિયાના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના 7 પેકેટ મળી આવ્યા હતા, જેમાં કોઈ અજાણ્યા ઈસમે પોતાના આર્થિક ફાયદા સારું દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસ, જેનું ચોખ્ખું વજન 10.034 કિલોગ્રામ, જેની કિંમત ₹5,01,70,000નો જથ્થો સુરત શહેરમાં ઘુસાડી તે પહેલા જ પકડી પાડેલ છે. તેમજ હાલના સમયમાં રોડ માર્ગે તથા ટ્રેન માર્ગે સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાનું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોવાનું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતનાઓને ધ્યાનમાં આવતા એસઓજીને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા તથા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ફિશરમેન તથા દરિયાકાંઠાના વિસ્તારના બાતમીદારો સક્રિય કરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે આધારે દરિયાઈ માર્ગે થતા ડ્રગ સ્મગલિંગના કારોબારને અટકાવી હાઈ પ્યોરિટી અફઘાની ચરસનો જથ્થો પકડી પાડી ડ્રગ્સ માફિયાઓના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર એસઓજીને સફળતા મળેલ છે. હાલમાં આ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ છે. સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમ ડ્રગ્સ માફિયાઓ અને તેમની દરેક હરકતને નિષ્ફળ બનાવવા માટે સુરત શહેર પોલીસ અડીખમ છે. પ્રજાજોગ સંદેશ ઉપરોક્ત બાબતે પ્રેસ મીડિયાના માધ્યમથી દરિયાકાંઠે વસતા આમ નાગરિક તેમજ માછીમારો તેમજ દરિયાકાંઠે ફરવા જતા સહેલાણીઓને સુરત પોલીસ તરફથી નમ્ર અરજ છે કે આ પ્રકારના કોઈ પેકેટ્સ કે શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવે તો કોઈ લભામણી લાલચમાં આવ્યા સિવાય તુરંત જ સુરત શહેર પોલીસને સંપર્ક કરવો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.